માતાજી મિત્રો, તો આજના એક નવા બ્લોગ વિડીયોમાં સ્વાગત છે. તો મિત્રો આપણે અહીં બ્લોગ ચાલુ કરીશું. વાગવામાં આવે છે 8 અને મિત્રો કાલે જેવું વાતાવરણ છે આજે, તો કારણ કે કાલે પણ વરસાદ અંધારી, તો આજે અંધારી છે. જોઈ લઈશ ચોફરે ઉનાળાના દિવસે પણ વરસાદ આવશે તો વિચારો કે ચોમાસમ થાય જેને જમ થયું તાન દાદો હોમમાંથી તમને દેખાતા તો આપણે બતાવીએ કદા વાપસ વિચારા તો દાદો હોમમાંથી તો આપણે આપે એ લાગ્યા એ રહ્યા બે છે કોમ્બો બધું પડી ગયા વણીએ પડી ગયું બધું, એટલે બધું કોમ પડી જાય છે. હવે તો બીજું તો શું કરીએ કેવું. હવે ઘેર જવું છે થોડી વારમાં દાદો આવે એટલે ખાલી ઉનાળાના દિવસ આવું કરે છે તો ચોમાસાના દિવસ એવું કરે. મૂકવાથી ઘેર આવી જાય તો ઘેર આવી નહીં બેસીશું ભાગવામાં આવી 10 હવે ખાવા બેસીએ પછી જઈએ પેલા શ્યામ ભણી જવું દેખો બે બંકા શોખ જશું આવે આપણે ખાવા બેસીએ ત્યારે કાકડી નોની ડાય મજા ઓણા કરતા પેલી ઘોડો સોબર લઈને મને બહુ શાક આપી છે તો બનાવી દઈશ સ્ટેટસ નાટક આખું બોલું બનાવશું કે બનાવશું લેમાં ખાવું છે હું પેટું પપ્પા લે ખાવું નહીં લી ના માફ કરજો માફ કરજો. તો ગાઈસ આપણે ગાઈસ ખાવાની છે પડી છે ખાવા ડાવ હેડ અરે જા કાય જા પપ્પા ક્યારે કૂતરાનું કુત્તે લાલ ભાઈ બે તો સાયા છપકી ગઈ દો પપ્પા સીધે પપ્પા પપ્પો કુમાર બુના વાત કરું છું તો તમને બતાવી દે દેખો આ તો થયા બંકો એ બંકો નો મજા પપ્પુ બંકો હોય તો એનો બંકો હોય તો ડટ્ટુ પછી લાગે ડટ્ટુ આવરું ડટ્ટો લાગે તો આપણે ખાવા દઈએ પપ્પો ચોકલેટ જોઉં છું લગન અમે નાની ચાલુ જોવે તો ખાવ નહીં વાટકી લે ચોકલેટ બટલી નહીં ખાવું આજે કરી બસ એથી ડટ્ટ. તો ગાઈસ ખાવા ગરમ આવી જશે હું તો ખાવામાં ક્યાં સબ્જી જાગી લેતા ચાલ બાટલો આટલો સાલું મણ ગુરુજી કે આપણે જમવા બેસીએ. જમવામાં છે શેની સબ્જી છે તમને લોકોને બતાવી દઈએ, થોડું ખાઈ લઈએ. ગવાનું શાક કારણ કે રાતે ગવાનું શાક હતું નતા ગવાનું શાક છે. ગવાનું શાક રોટલી તો ખાઈ લીધું ખાઈ और नौने घઉં કરશે ઘઉં ટોકર હવા થોડું દેખી લો ઘઉં મને કમ બતા કરે ગઈ છે ત્યાં ભાતની જતા ખાવાના બે લોટ તો ખાવા પડે અમાર ગડા અરે તો મે ક્યાં કર આવડાવજે હા પણ આવડા તો ખરી બિચારી ના અરે આવડા તો ખરી એમ કહું છું દે દો ગાઈસ આપણે ઘેર થી આવી જતા વીર બાબજી કારણ કે બે જણ તો પેલા જવું બાઇક ઉપર 4 જણ બાઇક પર ગયા હું પણ બે હેઠ જઈએ છે લેવા આવશે કે નહીં આવતો પાછો આવે છે અને ગાઈસ મજા લાગે કોમેન્ટમાં કહી દેજો કાચના ચહેરા છે અને પેલા કને છે ઘેરથી ફોટા બતાવી દેજો બસ જોઈ લીધું છે આપણા ગામનો નહીં દસ મજા લાગે ખાલી બાકી કહી દેજો એટલે પણ નંબર. તો ગાઈસ આપણા બ્લોગમાં તો એટલા કરી બનાવી દેજો બધા જે તો ફોટા પાડવા જઈએ છે વિચાર થઈ જતો કે હેડો ફોટા પાડતા જઈએ ભોનો હું પાંદડો પછી શાંભો દદ્દુ પેલા ઈલો નામ કીધું ઈલો એ બધા છે દોસ્તરા પણ બાઇક ગાડી છે લેવા બાઇક બંકા હે સલામ
આવી જા વીર બાપજીના મંદિરે. આપણે વીર બાપજીના મંદિરમાં આવી ગયા તો તમને દર્શન કરાવી દઉં. જોઈ લે વીર બાપજીના દર્શન કરી દઉં. આવી જા વીર બાપજીને જય વીર બાપજીમાં. આટલી આપણી ગેંગ છે. કેવો છે ભાઈ સેવાની अब तो चला रहता अब तो ले लगन में ना હવે જઈએ છે મંદિરમાં મૂર્તિ છે હા એમ મંદિરમાં મૂર્તિ છે મારે એક ફોટો પાડવા પછી મને પાંડુ પણ પછી હું લઈ લેતો હું લે વાંતા તૈયાર થયો તાની પડાવ ફોટો જોઈ લો ગાજ ફોટા પાડવાનું ચાલુ થઈ ગયો બાઇક તો માં જેવી તો દબ્બી દેખા દે મસ્ત ये કરું છું પાડે તો જે માર ફોટો પાડો મોબાઈલ લે ફોટો પાડજે ભાઈ લેજે ભાઈ ઇલે એક જ ફોટો ખાલી એક જ ફોટો માર પાડજે પાછ હું આવું ઇલે એક જ ફોટો ખાલી ये ફોટા પાડવાનું ચાલુ છે લોકેશન ને છે લે પાંડુ માર પાડજે એક ફોટો પાડવા માર યા એક નંબર આવે છે લે એ ભાઈ લેટેસ્ટ માં લાડ ले मार वीडियो उतार दे हेलो गाइस लाइक करो शेयर करो ले दे आई जा ले पण आई जा इला वाह इधर ये भाई यशवंत आई जार आप ब्लॉक बनावतो અને આ ફૂલ આ મારા નમસ્કાર આવી ગયો કેરીઓ લઈને આવી ગયો આ મારો ભોણો આ મારો ભાઈ ભોણો કેરીઓ લઈને આવી જશે તાણો થઈ ગયો અમાર નાસ્તાનો કેરીઓ આવી થઈ પાછો ના કરો હોમણી આ તો કોઈ બંકાવ મિત્રો લગન છે એટલે ટોકન આવે છે તો તમને જાણ થાય बर्थडे थैंक यू के हैप्पी बर्थडे थैंक यू के ए बुनी ए सोनू બંકા ની યાત્રા થઈ જશે જોઈ લો આ બંકો આવે એક્ટિવા લઈને મિત્રો આપણે વીર બાપજીના મંદિર થી આપણે જે બીજા ફોટા પાડવા કારણ કે આપણે મેકિંગ પહેલા જતા રહ્યા છીએ તાજમહેલ કરીને ફોટા પાડવા તો તમને બતાવી દઉં તાજમહેલ છે આપણે મોટા ભાગે પાંડુરો હું આવેલું ગમે તે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કોઈ છે ઘરે એ આ ઘર છે એ કરે બધા ફોટા પાડશે તો આપણે દોડીએ કારણ કે આપણે શેરી પર છે એટલે દોડતા જલ્દી દોડ આવી છે તો બળાકા ફોડીએ છીએ તો હરગી જ નહીં ફૂટતું જ નહીં હજી ફૂટ દુબારા નીકળી ગાય ફરવા એક અને આપણે નીકળી એક ઘેર બેઠો હા હા આપણે જઈએ છીએ ના હતા ત્યાં લઈ જઈએ પીવાને દોસ્તાની મંજ્યા રહ્યા લોકો બગાડશું ખાલી કરું ત્યાં બે ગલે આવવું હોય તો હું તો ખાલી કહેતો ખાલી કહેતો હાલ નહીં જાય તો મોરે જઈએ મોરે બી ક્યાં સરે ટેન્ક કરું છું આપણા ટેન્ક કરી પડી ગયા આપણે આવીએ છીએ તાજમહેલમાં શું તાજમહેલ સાહેબ જોઈ લો ગાઈ જઈએ હવે તો ફોટા પાડવાનું લેખક ચાલુ અને આપણે તે અસ્કો મળી જશે તો અસ્કો ખાઈ ગયા થોડું શ્રી કૃષ્ણ
અત્યારે થઈ જાય કારણ કે પણ અત્યારે લાવ્યા છે ગાઈસ લોકેશન ચેન્જ કરી કારણ કે ટોકન લાલ ફૂલનું એ જાનનું નામ ક્યાં આવેલા એ જાનનું નામ ક્યાં આવે એ જાનનું નામ ક્યાં લે જેને ખબર હોય એ કોમેન્ટ કરજો લાલ કલર ફૂલ છે એ કરીને ફોટા મસ્ત આવે એટલે એ કરી જશે તમને બતાવી દો આટલેથી જોઈ લો એ લાલ જ્વારજી એ બે થઈ જશે ઓ તો આવી જશે ને પેલા ઘેર પેલા જાય તો જોઈ લે ચારે આવી જશે આપણી સ્પેશિયલ ફોટા પાડવા આજે તો આખો દિન ફોટા પાડ કરાશે આખો દિન એટલે બપોરના 3 વાગે સુધી કુવા જવાના આપણે સંબંધ થાય એટલે પણ કોમેન્ટ કરજો જાણ અને હું 2 વાગેથી ઘેર આવી જતો ઘેર આવીને તત્ત જ અત્યારે ઊંઘીને 3 વાગે ઊભો થઈને પછી કુવા પર જતો રહ્યો ગાય દોવા તે 5 વાગે ઘેર આવીને પપ્પાને ઘંટી ચાલુ કરી દીધી ઘંટી લગભગ 6 તો નહીં પણ 7 વાગે સુધી ચાલુ રાખી અને 7 વાગે સુધી ચાલુ રાખી પછી બંધ કરી દીધી અને પછી આપણે તો વાયરો ફૂલ ચાલુ થઈ એટલે કોમ નરોજ ના મળી પછી બાયને ધંધાનું થઈ ગયું તો તમને બતાવી દઈએ જોઈ લો બાયને વાયરો ફૂલ ચાલુ છે તમને બતાવી દેખાડશે દેખી લો વાયરાનું લીધે રાજસ્થાનમાં ફૂલ વરસાદ ચાલુ છે એટલે કહીએ છે રાજસ્થાનમાં ફૂલ વરસાદ ચાલુ છે તો આપણે આટલો બ્લોગ વિડીયો